જય સંવિધાન, જય કોળી સમાજ। જે પણ મિત્રો જાગતા હોય ને લાઈવ નિહાળતા હોય તો બીજા આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો। અત્યારે રાતે 12 વાગે લાઈવ થવાનું કારણ આજે જે બોટાદમાં જે ઘટના બનેલી છે રાણપુર તાલુકામાં, તો તે બાબતે ઘણા લોકોને શંકા કુશંકા છે, એટલે એ બાબતે આપણે ચર્ચા કરવાની છે। કેમ કે હજી હું ઘરે પહોંચ્યો નથી, રસ્તામાં છું। એક બીજી સમાજની મેટર હતી એટલે ત્યાં ગયો હતો, એટલે મારે લાઈવ થવામાં લેટ થયું છે, કેમ કે મોડા સુધી કામ ઉપર હતા। ત્યાર પછી એક પરિવારને ત્યાં ગયા અને હજી હું ઘરે પહોંચ્યો નથી, કેમ કે ઘરે પહોંચીને તો હજી અડધી કલાક નીકળી જશે। એટલે રસ્તામાં જ મને એમ થયું કે આપણે લાઈવ થઈ જાય। આ પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ પાસે લાઇટના અંજવારે હું ઊભો છું। એટલે આજે મને થોડીક એક વાતની દુઃખ લાગ્યો અને એ બાબતે ચર્ચા કરી લઈએ। થોડુંક સમાજમાં કેટલીક અણસમજ છે, હજી સમાજ બરાબર કેટલો વિચારે છે અમુક લોકો, બરાબર, તો તે બાબતે આપણે ચર્ચા કરી લઈએ। એટલે ઘણા લોકોના ફોન આવ્યા, એટલે મેં કીધું કે ભાઈ મારી પાસે હમણાં થોડોક ટાઈમ નથી, હું ફ્રી થાઉં ને એટલે આ મુદ્દે હું લાઈવ આવું છું અને એ બાબતે ચર્ચા પણ કરી લઉં। આજે સવારના 10 થી 10:30 કલાકે રાણપુર બસ સ્ટેશન પાસે બનાવ બને છે અને કોળી સમાજના બેનને, આ કોળી સમાજના જ બેનને જે હોમગાર્ડમાં નોકરી કરે છે અને હાથ અને પગ ઉપર એવો માર મારવામાં આવે છે કે એના હાથ અને પગમાં ફ્રેક્ચર કરી દેવામાં આવે છે અને અત્યારે હરિયા નાખેલા છે। ઓપરેશન થયું છે ને હજી ઓપરેશન કદાચ બાકી હશે। આ ઘટના આજે સવારે બને છે। એક પત્રકાર પ્રવીણભાઈ સાકરિયા, જેનો 4:30-5 વાગે મને કદાચ ફોન આવે છે અને એવું કહે છે કે ચિરાગભાઈ, હું પોલીસ સ્ટેશને છું, મીડિયાને બધું મૂકેલું છે અને આ રીતનો બનાવ છે, આપણા સમાજના બેન છે અને એના ઉપર આવી ઘટના બનેલી છે, હાથ પગ બે ભાંગી નાખ્યા છે। હજી સુધીમાં અહીંયા નિવેદન લેવા કોઈ આવ્યું નથી। એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, તમે મને નાખો ડિટેલ। એટલે મેં તરત જ ત્યાંના રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈને મેં ફોન કર્યો અને કહ્યું કે આ ઘટના બની છે સવારની અને અત્યારે એટલા વાગી ગયા છે, હજુ સુધી નિવેદન લેવા કોઈ ગયું નથી, તો તમે નિવેદન લેવા મોકલો, મારા સમાજના બેન છે। એટલે એમણે એવું કીધું કે ઓપરેશન ચિરાગભાઈ ચાલુ હતું, એટલે મેં વાત કરી લીધી છે, હોશ આવે એટલે હું મોકલું છું એમ, બરાબર। એટલે એણે મને કીધું કે ચિરાગભાઈ કે કોળી સમાજના બેન નથી, દેવી પૂજક સમાજના બેન છે। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કોઈ બી સમાજના બેન હોય તમે મોકલી દો, બરાબર, નિવેદન દો, હું જાણી લઉં છું હકીકત। આ વાત થઈ, મેં ફોન કર્યો, જાણ્યું અને એ બેનના પ્રવીણભાઈ એવું કીધું કે જો એ છોકરાને ફોન આપું, એ બેનના જે છોકરો છે એને ફોન આપું। એટલે ભાઈ અરે મેં વાત કરી, ભાઈએ કીધું કે ભાઈ હું તળપદા કોળી છું, બરાબર, ને મીઠાપરા મારી સરનેમ છે, હું કાંઈ વાંધો। પછી મેં બીજી કાંઈ ચર્ચા કરી નહીં। પછી થોડીક વારમાં ફોન આવ્યો 5-10 મિનિટમાં કે ચિરાગભાઈ પોલીસ સ્ટાફ આવ્યો છે નિવેદન લેવા। હું કંઈ વાંધો નહીં। એટલે સાહેબને મેં ફરી પાછું કીધું કે ભાઈ અમારા સમાજની દીકરી છે અને બેનને હોશ આવી ગયો તો તમે મોકલી દો। એટલે આ વાત થઈ, એટલે તે પછી 6 થી 7 વ્યક્તિના SMS આવ્યા, ફોન આવ્યા કે ચિરાગભાઈ એ તો દેવી પૂજક સમાજની દીકરી છે, કે શું કે દેવી પૂજક સમાજની દીકરી છે કે કોળીની નથી। એટલે પછી યુવા કોળી એકતા સંગઠનની ટીમ પણ ત્યાં ગઈ અને બોટાદના
ઘણા આગેવાનો પણ મુલાકાત કરી છે. એમાં મયુરભાઈ જમણ હોય, બીજા કોઈ આપણા સમાજના કોઈ બેન હતા, બીજા પણ ઘણા ગયા છે. એટલે અમારા ભાવેશભાઈ મકવાણા, લાલજીભાઈ મકવાણા, આ બધી ટીમ એણે પણ તપાસ કરી અને એણે મને કીધું કે નહીં ચિરાગભાઈ, જે આ બેન છે એ બેને 2002ની આજુબાજુ કોળી સમાજના દીકરા, બેન દેવી પૂજક સમાજની દીકરી ખરી, પણ એણે 2002ની આજુબાજુ કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરેલા. કોળી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા. તો હું તમને પૂછું કે એ દીકરી કોની ગણાય? કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરે એટલે એ પછી કોળી સમાજ સાથે જ એનો નાતો કહેવાય. ને કોળી સમાજના દીકરાની કોઈ હોવાળું હોય તો પછી દીકરી કોળી સમાજની જ ગણાય. બરાબર. હવે એ બેનને જુવાન દીકરો છે અને દીકરાના લગ્ન પણ થઈ ગયા છે અને એને પણ સંતાન છે. જ્યારે મેં ફરી એક વખત અમારા સંગઠનવાળા ગયા એટલે બેને એવું કીધું કે મેં કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરેલા છે, મારો ઘરવાળાનું મરણ થયું ત્યાર પછી મેં લગ્ન કર્યા નથી. ને આજે મારે જુવાન દીકરો છે અને એની જગ્યાએ એને પણ સંતાન છે અને એની સરનેમથી માંડી ડોક્યુમેન્ટમાં બધી જગ્યાએ તળપદા કોળી અને મીઠાપરા સરનેમ છે. પછી એકનો ફોન આવ્યો એટલે એણે મને એવું કીધું કે ચિરાગભાઈ કોળી સમાજની દીકરી નથી. જે ફોન કરે એવું કરે, જે કોઈને જવું નથી પોલીસ સ્ટેશને શું દવાખાને નથી જવું, પોલીસ સ્ટેશનમાં ભલામણ નથી કરવી. જે કરે છે એના માટેની વાત નથી હોય, જે ખોટા સવાલો કરે છે ને એના માટેની વાત. એટલે દરેકે ઓઢવાની જરૂર નથી. જય સંવિધાન. મોબાઈલમાં રિચાર્જ ખતમ થઈ ગયું હતું અને અધવચ્ચે હતો એટલે વાત કટ થઈ ગઈ. એટલે આજની વાત આજે જ પૂરી કરવાની છે. એટલે ઘરે પહોંચીને વાઈફાઈ કનેક્ટ કરીને ફરી પાછો લાઈવ થાઉં છું. એટલે વાત આપણી હતી ત્યાં કે જેને દવાખાને જવું નથી અને કોકે કહેલું સાંભળી અને જે મોટા મોટા તર્ક કરી ને બીજા પાસે ફોન કરાવવા કે ચિરાગભાઈ એ કોળી સમાજની દીકરી નહોતી, દેવી પૂજકની દીકરી હતી. એટલે આજની વાત આજે જ પૂરી થાય. પાર્ટ 1 ભલે પાર્ટ 2 થાય, પણ કહેવાનો મતલબ એ કે એ બેને કોળી સમાજના દીકરા સાથે લગ્ન કરેલા. હાલ તેના દીકરાની ન્યા પણ એક દીકરો છે કે દીકરી હોય પણ એની ન્યા પણ સંતાન છે. એટલે બેન મોટી ઉંમરના છે. એ બેને ચોખવટ કરી કે મેં કોળીમાં લગ્ન કર્યા છે, તે પછી મેં લગ્ન કર્યા નથી. એની સરનેમમાં અને એ બધા જ ડોક્યુમેન્ટમાં તળપદા કોળી લખેલું છે. હવે જ્યારે એ બેનનો ઘરવાળો એક્સપાયર થયો તે પછી એના માવતરની ત્યાં રહી છે એવો મને ફોન આવ્યો. ચિરાગભાઈ એ તો એના માવતરની ત્યાં દેવી પૂજકની ત્યાં રહી છે એમ. એટલે કહેવાનો મતલબ એ છે કે દેવી પૂજકની દીકરી કોળી સમાજના દીકરા સાથે લગ્ન થાય, કોળી સમાજનો દીકરો મૃત્યુ પામે, ત્યાર પછી એ બેન સાથે શું બન્યું હશે શું નહીં બન્યું હશે આપને ખબર નથી. કદાચ એવો તર્ક કરી શકીએ કે કોઈ એના પરિવાર, કુટુંબ કે સમાજે એ બેનને સ્વીકાર્યા છે કે નહીં સ્વીકાર્યા હોય, આવું બની શકે એવું હું તમને કહું. છેલ્લે ધણી વગરની જે મહિલા હોય
તો તેને કોણ સાચવવાનું? તેને છેવટે એક જ રસ્તો લેવો પડે કે એના માવતરને ત્યાં જવું. તેના માવતર કોણ હતા? દેવી પૂજક સમાજના. એટલે બેન એના માવતરને ત્યાં રહેવા ચાલ્યા ગયા હશે. આવા મને ફોન આવ્યા કે તો એના મમ્મી પપ્પાની ત્યાં રહી છે, એમ દેવી પૂજકના ઘરે રહી છે. એટલે એનો ઘરવાળો એક્સપાયર થઈ જાય તો છેલ્લે કદાચ કોઈ બેનને સહકાર ના મળે, કદાચ આપણા સમાજમાંથી સહકાર ન મળ્યો હોત તો બેનને જવાનું ક્યાં? એ તો એના માવતરની ત્યાં જ જાય ને. એટલે એવું પણ વિચારી શકીએ કે કદાચ આપણા સમાજના લોકોએ પણ એ બેન દેવી પૂજક છે એવું સમજીને કદાચ એને સાચવ્યા ના હોય, આવું બની શકે. એટલે બેને ન છૂટકે એના માવતરની ત્યાં જ પાછો સહારો લેવો પડ્યો હશે એ દીકરાને લઈને. પણ કોળીના દીકરા સાથે લગ્ન કર્યા એટલે બેન તો કોળી જ કહેવાના, કોળી સમાજની જ દીકરી કહેવાની. હાલો જવા દ્યો. પીઆઈ સાહેબે બહુ સારો રિસ્પોન્સ આપ્યો. એટલે મેં એને કીધું કે કોળી હોય કે દેવી પૂજક હોય, કંઈ વાંધો નહીં, તમે કાર્યવાહી કરો. એટલે સભ્ય સમાજ માટે, આ ગુજરાતની સંસ્કૃતિ માટે જાહેર રસ્તા ઉપર એ પણ હોમગાર્ડની નોકરી, ચાલુ નોકરીએ કદાચ કોઈ પણ સમાજની બહેન દીકરી હોય અને જાહેર રોડ ઉપર એને ઢોર માર મારવામાં આવે, ખાલી વાળ ખેંચીને નહીં, એવો ઢોર માર મારવામાં આવે છે જેના હાથ અને પગ ઉપર ફ્રેક્ચર થઈ જાય છે અને સરિયા આવે છે, જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવે છે. આવી ઘટના કોઈ પણ સમાજની બહેન દીકરી ઉપર થાય તો ત્યાં તમે જ્ઞાતિ પૂછશો કે બેનને રક્ષણ માટે કે બેનને જે પણ કંઈ આપણાથી બનતી મદદ એને કરશો? આ મારો પ્રશ્ન છે. ચાલો, મને તો સમાચાર મળ્યા, કોળી સમાજનો દીકરો છું એટલે મને સમાજની દાજ છે એટલે મેં લખ્યું કે કોળી સમાજની દીકરી ઉપર અન્ય અત્યાચાર થયો છે. ફરી એક વખત ઘટના. તો ખરેખર કોઈ સમાજની દીકરીને આ રીતે ઢોર માર મારવામાં આવે, હાથ પગ તોડી નાખવામાં આવે તો સભ્ય સમાજ માટે, આ ગુજરાતની અસ્મિતા માટે સારી બાબત કહેવાય કે ના દેવાય? ત્યાં તમે જ્ઞાતિ જોત ખરા કે નહીં? આવા આજે પ્રશ્નો થયા છે અને ઘણાએ પોસ્ટ મૂકીને તેની પાસે પોસ્ટ ડિલેટ મારવી છે. વિચાર કરો, ડિલેટ મારી પણ દીધી છે એણે પોસ્ટ. અને મને કોલ અમારા સંગઠનના કાર્યકર્તાઓને કરે ને એ મને કરે. આ રીતનું છે એમ. બાકી સામેથી તો કોઈ ફોન કર્યા નથી. કહેવાનો મતલબ એ કે કદાચ કોળી સમાજની દીકરી હોય, દેવી પૂજકની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી ઉપર જો આવો બનાવ બન્યો હોય તો આ ગુજરાત માટે બહુ શરમજનક વાત છે, પોલીસ પ્રશાસન માટે પણ બહુ શરમજનક વાત છે. અને તેનું રક્ષણ કરવું અને બને તેટલી આપણે તેને મદદ કરવી એ આપણી નૈતિક ફરજ કહેવાય. અને કોળીની લોહી હોય તો એ કોળીના દીકરા તરીકે મારી તો પહેલા ફરજ બને છે. જો કે જે પણ ફરિયાદ લેવાની હતી, જે ઘટના બની છે એ ઘટનાની નિવેદન પણ લેવાઈ ગયું છે ને એફઆઈઆર પણ થઈ જશે. બરાબર? એટલે કહેવાનો મારો મતલબ એ છે, આજે એક પ્રોફેસર સાહેબે મને એવું કીધું કે ચિરાગભાઈ, કોળીની જગ્યાએ તમે હવે ઓબીસી લખતા શીખી જાઓ. કેમ કે દેવી પૂજક સમાજ પણ ઓબીસી સમાજમાં આવે છે. એટલે કે આ જે પ્રશ્ન આવ્યા છે તો તમે કે હવે ઓબીસી સમાજ લખતા કે ચાલુ થઈ જાઓ તો કે આ પ્રશ્ન ના આવે. પણ મેં જે પોસ્ટ લખેલી છે એમાં પોસ્ટમાં સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે જે समाज शासक नहीं होता उसकी बहन बेटियां सुरक्षित नहीं होती. जो समाज शासक नहीं होता उसकी बहन बेटियां सुरक्षित नहीं होती. એટલે સત્તા એ જ કલ્યાણ, આવું મેં પોસ્ટમાં સ્પષ્ટ શબ્દે લખેલું છે. એટલે કદાચ કોઈને મરચા
લાગ્યા હશે, જેને લાગ્યા હોય ને, હું લાગટ નથી કહેતો, જેને લાગ્યા હોય એને ઓઢવાની જરૂર છે. લાગટ મારી પાઘડી છે એમ ઓઢવાની જરૂર નથી. એટલે માનવતા છે ને એ મોટામાં મોટો ધર્મ છે. માનવતા એ મોટામાં મોટો ધર્મ છે. આપણે જ આપણી માનસિકતામાંથી બહાર નીકળતા નથી. આપણે પણ સોસાયટીમાં મકાન નથી આપતા. આપણે આને પણ જાતિગત ભેદભાવ થાય છે ને આપણે બીજા આને રાખીએ તો એનામાં ને આપણામાં ફેર શું હે? અને આપણે તો માત્ર મદદ માટે ગયા છીએ અને આમાં પણ સવાલો કરવાના. અને બીજી એક વાત કે દુનિયાદારી જોઈ છે, મેદાનની કામગીરી કરીએ છીએ અને એટલું તો નેટવર્ક છે જ. નકર ચિરાગભાઈ સુરતમાં રહે ને બોટાદથી ચિરાગભાઈને યાદ કરવા પડે, વેરાવળથી ચિરાગભાઈને યાદ કરવા પડે, સુરેન્દ્રનગરથી ચિરાગભાઈને યાદ કરવા પડે, બીજી જગ્યાએથી યાદ કરવા પડે, તો કોઈ એમને એમ તો યાદ નહીં કરતું હોય. અને મેં જ્યારે મહિલા ઉપર આ બનાવ બન્યો એટલે મેં પેલા પૂછ્યું નથી એને કેવા છે એમ. મને સામેથી એવું કીધું ચિરાગભાઈ કોળી સમાજના બેન છે, બાકી મેં નથી પૂછ્યું કે કયા સમાજના બેન છે. મને ખાલી એટલું કહેવામાં આવ્યું કે બેનના હાથ અને પગ ભાંગી નાખ્યા, એટલું જ મને કીધું. મેં પૂછ્યું નહોતું કે કયા સમાજના બેન છે. મને ખાલી એટલું જાણવા મળ્યું કે 10 વાગ્યાનો બનાવ છે, 5 વાગ્યા સુધી હજી નિવેદન લેવા કોઈ પહોંચ્યા નથી. મેં એ પણ પૂછ્યું કે પ્રાઇવેટમાં સૌ કે સરકારીમાં. એટલે જ્યાં બાયું ચડાવવાની છે ત્યાં બાયું ચડાવો. નોકરીઓ ખાઈ જાય છે તમારી બેફામ. ત્યાં જ્ઞાતિવાદ કોઈને દેખાતો નથી. દેવી પૂજક નોકરી નથી ખાઈ જતા. આપણી નોકરીઓ બેફામ ખાઈ જાય છે બધા. ન્યા અવાજ ઉઠાવવાની જરૂર છે. હમણાં સુરતમાં તમે જોયું ને 500 કરોડ રૂપિયા ફાળવા ખાડી હરખી કરવામાં. તો 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોની પાસે જાય? કોળી પાસે જશે, દેવ પૂજકના કોઈ વ્યક્તિ પાસે જશે, આહિર સમાજના કોઈ વ્યક્તિ પાસે જાય, ભરવાડ, કોઈ હુતાર, મિસ્ત્રી, હતવારા, ઓબીસી, એસસી એસટી સમુદાયના કોઈ વ્યક્તિ કોન્ટ્રાક્ટ રાખશે 500 કરોડનો? આ કોન્ટ્રાક્ટ રાખવાવાળા કોણ હશે બધા? 500 કરોડનો કોન્ટ્રાક્ટ. સમજજો, જ્યાં ખરેખર અન્યાય થાય છે ને, જ્યાં સમાનતા મળવી જોઈએ ત્યાં સમાનતા મળતી નથી. એ બાબતે કોઈ અવાજ ઉઠાવશે નહીં. એટલે જેણે પણ આજે સવાલો કર્યા, બરાબર, ખાલી જાણવા માટે, બરાબર, કોક કે એટલે એ જ બાબતે ઓલા ગાંડા ઘેટાની જેમ દોડ્યું જવું એ ના હોવું જોઈએ. બરાબર, તમારે એમ કેવું જોઈએ કાંઈ વાંધો નહીં, ભલે દેવી પૂજકની દીકરી હોય પણ એના હાથ પગ તો ભાંગ્યા કે નહીં. તો તેના માટે જે કામ કર્યું છે ચિરાગભાઈ કે એની ટીમે, જે આગેવાનો ગયા છે, બેસ્ટમાં બેસ્ટ છે, સારામાં સારી વાત કહેવાય. એમાં શું ખોટું છે? બરાબર, હજી એમના સર્ટિફિકેટ જે પણ ડોક્યુમેન્ટ છે એમાં બધું મીઠાપરા અને કોળી જ લખેલું છે. ભલે કદાચ દેવી પૂજકના સમાજ એના માવતર ત્યાં કદાચ રહેતા હોય, બરાબર. આવા મને સમાચાર મળ્યા છે ફોન ઉપર કે આ રીતનું છે. અને બીજા હોતને ઘણા બધા સવાલો આવ્યા છે અને મને કીધું છે, બરાબર. એટલે એ બાબતે આપણે કાંઈ ચર્ચા કરવી નથી. પણ કોઈ દીકરી ઉપર આવો અમાનુષી અત્યાચાર કરવામાં આવે તો એ આજે પણ સહન કરવામાં ન આવે અને કાલે પણ કરવામાં આવે નહીં. કેમ કે મહિલા ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે અને હાથ એવો ઉપાડવામાં આવ્યો છે કે હાથમાં અત્યારે ફર્યા છે, પગના ઉપર ઓપરેશન પણ થવાનું છે. એટલે આજ ચર્ચા મારે કરવાની હતી. એટલે કાલે મોર્નિંગમાં ઉઠો એટલે પાર્ટ 1 જોજો, પાર્ટ 2 પણ જોજો. બહુ શરમજનક ઘટના કહેવાય. અને આપણે જે કાયદાકીય રીતે પ્રોસેસ કરવાની હતી એ પણ આપણે કરી છે. અને ભવિષ્યમાં પણ એ બેનને જે પણ જરૂર હશે કાયદાકીય રીતે અમે એમની સાથે રહીશું. એટલે થોડાક મગજના દરવાજા પણ અમુક લોકોને ખોલવાની જરૂર છે કે
આવી બાબતમાં જ્યારે કોઈ મહિલા ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવે તો ત્યારે એની જ્ઞાતિ જોવામાં આવતી નથી. મેં પણ પૂછ્યું નહોતું, મને કહેવામાં આવ્યું ને મારા સમાજ પ્રત્યે મને ગર્વ છે એટલે મેં ત્યાં ઉલ્લેખ કરેલો છે. એનું કારણ એ કે સૌથી વધારે મત કોળી સમાજના છે અને બાબા સાહેબ આંબેડકર એવું કીધું છે કે જાઓ अपनी दीवालों पे लिख दो કે तुम इस देश के शासक हो. તો સૌથી વધારે મત આ કોળી સમાજના છે, સૌથી વધારે સમસ્યા આ કોળી સમાજને છે અને સૌથી વધારે જાગૃત થવાની જરૂર આ કોળી સમાજના લોકોને છે. એટલા માટે હું કોળી શબ્દનો વારંવાર ઉપયોગ કરું છું. શા માટે? કે જાગૃત થાય એના માટે. જે શાસક હોય ને એની બેન દીકરીઓને આ રીતે ધોકા નથી પડતા ભાઈ. અત્યાર લગીના જે મુખ્યમંત્રી બની ગયા છે, હવે જાહેરમાં કોઈને ધોકા પડ્યા હોય તો કેજો. આવા બનાવો નહીં બન્યા. હજી એક ઘટના બની છે વેરાવળમાં મોટા કોળીવાળા અને નાના કોળીવાળમાં જે હમણાં જુગારના દડોડા પડ્યા, તમે જોવ ને ઓલા ફાયરિંગ કર્યું છે, એ ઘટના માં ઊંડાણથી તપાસ કરજો. એમાં પણ આજે મને આજની તારીખમાં 3 ઘટના મારા સામે આવી, 4 ઘટના. 2 દીકરી ભાગી જવાની, એક દીકરી 2 દી પહેલા ભાગી ગઈ છે એને હાજર કરવાની, અને એક આ વેરાવળની ઘટના. અને આજે હજી જમવાનું બાકી છે. એક દીકરી વહી ગઈ છે એના પરિવારને મળીને હું હજી ઘરે પહોંચ્યો છું. હજી જમવાનું બા સવારના ભૂખ્યા છીએ, બપોરે તો હું કાંઈ જમતો નથી. અને એમાં પાછા સવાલો ઉપર સવાલો. એક ફોન કરેલો ઠીક છે, 10 જણા ફોન કરે અને બધાને એકને એક કેસટ બધાને આપણે કહેવાની કે આમની નામ છે આપણે એકલા થાય અને બાકી બીજા 10-15 જણા થાય. એટલે એમાં રહેવાનું. એટલે થોડુંક તો સમજો ભાઈ, હે. અને એટલો તો વિશ્વાસ રાખો કે ભાઈ ચિરાગભાઈએ કોઈ લખ્યું હોય છે તો કંઈક વિચારીને લખ્યું હશે, હે. અને ડિલેટ નથી લાગી પોસ્ટ, વિચાર કરો. મારી ભૂલ હોય તો બધા પોસ્ટ ડિલેટ લાગી ગઈ. આપણે એમાં કંઈ નાના બાપના દીકરા ના થઈ જાય. પણ પોસ્ટ આપણી ઘણા લોકોએ ડિલેટ મારી છે, આપણી પોસ્ટ હજી અડીખમ છે, તો એવું વિચારવું જોઈએ હજી કેમ ડિલેટ નથી લાગી હોય. એટલે આ એક દીકરીની ઉપર જે બનાવ બન્યો છે, બરાબર, તે ઘટના હતી. અને એ ઘટનાનો જે વાસ્તવિકતા હતી એ તમારી સમક્ષ મેં મૂકી છે. એટલે થોડીક માનસિકતા બદલાવાની જરૂર છે. ઘરે બેઠા હોય ને કોક તમને કહી દે એટલે એ જ વાત આપણે વાગોળિયા રાખીએ તો એનો કાંઈ મતલબ નથી. તમે ઘટના સ્થળે જાઓ, દવાખાને જાઓ, રૂબરૂ મુલાકાત કરો, જાણો હકીકત, અને પછી તમે ઓયલું કરો તો બરાબર છે. તમે એવું વિચારી લીધું કે એના માવતરની ત્યાં રહી છે એટલે એ હવે કોળીની દીકરી ન કહેવાય. તો તમે એ નથી જોયું કે એનો ઘરવાળો મળી ગયો છે, બરાબર, તેની પાછળ એ બેને કઈ પરિસ્થિતિમાં એના મા બાપ પાસે પાછો સહારો લીધો હશે. આવું કોઈ વિચાર્યું નહીં. સરને મીઠાપરા, બરાબર, એના જુવાન દીકરાના પણ લગ્ન થઈ ગયા. એટલે આ વાસ્તવિકતા છે. ઘણાને કડવું લાગતું હશે, બરાબર, કંઈ વાંધો નહીં, થાય રાખે, હાઈલે રાખે, બરાબર, એનો કંઈ મતલબ નથી. પણ કહેવાનો મતલબ એ છે કે એક ઘટના, એક દીકરી ઉપર જ્યારે આ બનાવ બન્યો હોય ને બીજા 10 ફોન આવે ને કે ચિરાગભાઈ આમ નથી આમ છે, ત્યારે ગદનું થોડુંક દુઃખ લાગે. કે હજી આવી માનસિકતા હશે એમ. એટલે વધારે ચર્ચા નથી કરવી. લેટ પણ થઈ ગયું છે, છતાં પણ ઘણા મિત્રો લાઈવ નિહાળે છે. એને વંદન છે. તમારા કાંઈ પણ આ બાબતે કોઈ મંતવ્ય હોય તો તમારે અહીંયા આપજો. અને બોટાદ જિલ્લાના જે પણ આગેવાનો એ બેનને મુલાકાત કરવા ગયા છે એને ચિરાગ ઝાલાના લાખ વંદન છે કે તમે ઘટનાને સમજી અને આમની મુલાકાતે ગયા છે. ફરિયાદ પણ લેવાઈ ગઈ છે અને પોલીસ પ્રશાસનને રિસ્પોન્સ પણ આપને સારો આપ્યો છે, બરાબર. એટલે ઘણા બધા એ બેને કહ્યું છે કે આની પહેલાં પણ ફરિયાદ કરેલી હતી, એને સાવરવામાં આવે છે. એવી ઘણી બધી બાબતો છે, બરાબર. પણ જ્યાં પણ એમને જરૂર પડશે અમે એની
પડખે છીએ અને હાલ ત્યાંના જે પીઆઈ છે તેનો રિસ્પોન્સ સારો છે અને વ્યવસ્થિત રીતે નિવેદન પણ લેવામાં આવ્યું છે. એટલે આ હકીકત છે અને અન્ય લોકો સુધી પહોંચે, બરાબર. એટલે કોળી સમાજની જ દીકરી છે, ફરી એક વખત કહી દઉં. એટલે એ બાબતે કાલે પાછા કોઈ ફોન ના કરતા મહેરબાની કરીને, બરાબર. એટલે આ ચેપ્ટર આજે ક્લોઝ, પાર્ટ 1 અને પાર્ટ 2માં, બરાબર. આ બધી આપણે ચર્ચા કરી લીધી છે, બરાબર. અને જેને કોઈ ચર્ચા હોય હજી પણ કાંઈ પ્રશ્નના સવાલો, તો આ મારો વિડીયો એના સુધી પહોંચાડી દેજો, બરાબર. હવે દીકરી કોઈ બી સમાજની હોય, દીકરી ઉપર ઘા થયો છે, બરાબર. અને આપણે મદદ કરી છે, એમાં કાંઈ ખોટું કાંઈ છે નહીં. એટલે ઘટના સ્થળે જાઓ, બરાબર, મુલાકાત લ્યો અને ઘરે બેઠા બેઠા જ ખાલી ઓલું કરવું, બરાબર, તો એ વ્યાજબી નથી. અને પ્રશ્નો પાછા એ વિસ્તારમાંથી જ આવે છે, બરાબર. એટલે આ હકીકત છે. અને જ્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા ફોલોવર્સ છે, એને પણ મને ફોન કર્યા, પણ એ બધા ઘણા બધા મિત્રના ફોન આવ્યા, પણ એણે સ્વીકાર્યું નહીં. ચિરાગભાઈ, તમારી વાત બહુ સાચી છે. જેણે ફોન કર્યા એને આપણે સમજાવ્યું, હકીકત આ છે. પણ એકને કેસેટ વારંવાર વાગડવું એને બહુ બધું આજે કઠવું લાગ્યું છે, બરાબર. કેટલા લોકોને જવાબ દેવાય એમ. પણ આજે હું જ કામમાં હતો એટલે મને ટાઈમ મળ્યો નહીં લાઈવ થવા માટેનો, નકર હું વહેલો જ લાઈવ થઈને આ બધું જણાવી દેત. પણ મારી પાસે એવો સમય રહ્યો ન હતો, એટલે મારે લેટ 12 વાગે અને 12 વાગ્યા પછી, બરાબર, આ બાબતે મારે ચર્ચા કરવી પડી. એટલે આ છે વાસ્તવિકતા, લોકો સુધી પહોંચે આ વાત, એવો પ્રયત્ન કરજો. જય સંવિધાન, જય કોળી સમાજ, જય ઓબીસી સમાજ.